જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ પ્રકારની જણસીઓના ભાવ. જાણો શું રહ્યા આજના ભાવ. ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ત્યારે આજે 15 એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી. ભાવનગર જિલ્લામાં દર વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં સૌથી વધારે પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ રહી છે. ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એરંડા, જુવાર, બાજરી, સિંગ, મકાઈ, અડદ, મગ, સોયાબીન, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, લીલા નારિયેળ સહિતની વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના 1,34,535 કટ્ટાની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના પ્રતિ એક મણના નીચા ભાવ 203 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 286 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની 10,745 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 112 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 311 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 2,600 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આ ઉપરાંત આજે જીરુની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના ઊંચા ભાવ 4,000 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 350 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 818 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 364 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 564 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે તલની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં તલના 2,651 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં કપાસના 118 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 758 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,456 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળના 45,688 નંગની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ 427 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,640 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં મગની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં મગના પ્રતિ એક મણના ભાવ 1,025 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,861 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા.